દેશમાં વધુ 114 રાફેલ વિમાનો આવવાનો રસ્તો સાફ। રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડીએસી આપી રાફેલ ખરીદીની મંજૂરી। અંદાજે 3.25 લાખ કરોડના ખર્ચે વિમાન ખરીદાશે। હિમાચલના કેસમાં સુપ્રીમ કોર્ટે કાઢી રેરાની ઝાટકણી। કહ્યું બિલ્ડરોની મદદનું જ કામ કરે છે રેરા, બંધ કરી દેવું જોઈએ રેરા। એસઆઈઆરની કામગીરી મુદ્દે ફરી કોંગ્રેસના ભાજપ પર પ્રહાર। કહ્યું ખોટા ફોર્મ 7 ભરનારા લોકોના નામ જાહેર કરીને કાર્યવાહી કરો। ડિલીટ થયેલા નામોની યાદી જાહેર કરી ચૂંટણી પંચે। ભાજપે રચ્યું હતું આખું ષડયંત્ર। રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ કર્યો આમ આદમી પાર્ટી પર પ્રહાર। કહ્યું જેલમાં બંધ થયેલા ખેડૂતોને બચાવવા આપે કોઈ પ્રયાસ ન કર્યા। પ્રદેશના કેટલાક નેતાએ ભાવનગર કેસમાં મને ફસાવવાનો પ્રયત્ન કર્યો। નવા શ્રમ કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોનું ભારત બંધ। અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ટ્રેડ યુનિયનોની હડતાળ। બેંકના કર્મચારીઓ પણ વિરોધમાં જોડાયા। સાબરકાંઠાના માનપુરમાં વિસ્ફોટક સામાન સાથે એક શખ્સની ધરપકડ। નાઇટ્રેટ અને ડિટોનેટરના જથ્થા સાથે પકડાયો બાઇક ચાલક। ખનન માટે કરાતી હતી વિસ્ફોટકની હેરાફેરી।